હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું ભૂંગળા બટેકા. એની માટે બટેકા બાફીને લઈ લીધા છે, છાલ ઉતારી લીધી છે. હવે આ મરચાં પલાળી રાખ્યા હતા, એને મિક્સી જારમાં લઈ લઈશું. મરચાં મિક્સી જારમાં લઈ લીધા છે. એમાં વલિયારી, આખા ધાણા, સંચળ પાવડર, કાશ્મીરી મરચું, મીઠું, આમચૂર પાવડર. હવે થોડું પાણી રેડી લઈશું, પીસી લઈશું. હવે આમાં હળદર, 2 ચમચી ધાણા જીરું અને થોડુંક મરચું, અને પાણી રેડીને પેસ્ટ બનાવી લઈશું. થોડુંક જીરું એડ કરીશું. તેલ થાય એટલે આ પેસ્ટ બનાવી હતી એ એડ કરી દઈશું. આ થાય એટલે જે મસાલો બનાવીને રાખ્યો હતો એ એડ કરી દઈશું. હવે થોડુંક લસણ એડ કરી દઈશું. તો આ લસણની પેસ્ટ છે, 1 ચમચી જેટલી એ એડ કરી દઈશું. આપણે થોડી વાર થવા દઈશું. ગ્રેવી થાય એટલે આપણે ગરમ મસાલો એડ કરી દેવાનો અને થોડુંક પાણી એડ કરી દેવાનું. હવે આમાં બટાકા આપણે બાફ્યા હતા એ એડ કરી દઈશું. તૈયાર છે ભૂંગળા બટેટા. આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ સરસ લાગે છે. ખાવામાં પણ ખૂબ ટેસ્ટી, એકદમ ચટપટું, બધાથી અલગ, લરીને ટક્કર મારે એવા થશે. ચાલો તો નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ.